चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे नीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। तो गई वखते આપણે मुरारी बापू सिद्धांत निरसन अथवा तो निराशवाद अंतर्गत गया। આપણે જે મુરારી બાપુએ જે શ્રી કૃષ્ણ વિશે જે કહ્યું તેના સંદર્ભમાં આપણે ઘણા બધા શાસ્ત્રના પ્રમાણ જોયા કે તે સર્વથા અનુચિત છે અને આપણે તે શાસ્ત્રના અંતર્ગત આપણે શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદ અને એકાદશ સ્કંદ અંતર્ગત આપણે જે વર્ણન મળે છે તે આપણે જોયું। શ્રી કૃષ્ણના સ્વરૂપ વિશે, શ્રી બલભદ્રજીના સ્વરૂપ વિષયક અને યદુવંશના સ્વરૂપ વિષયક તે સર્વ કંઈ આપણે પ્રમાણે જોયા ગઈ વખતે। ગઈ વખતે આપણે મને લાગે છે કે આપણે યદુવંશના જે સંહારનો જે હેતુ હતો તે પણ આપણે જોઈ ગયા હતા। તેથી આપણે એનો હવે ત્યાંથી આપણે આજે આગળ જશું। તો આપણે યદુવંશના જે સંહારના જે શ્લોક છે એ સંહાર કેવી રીતે થયો અને શ્રી ઠાકુરજીએ તે કઈ રીતે તેનો ઉપાય કર્યો, પોતાની જે વૈષ્ણવી માયા જે છે અથવા તો જે માયા જે છે તેના પ્રસારણના કારણે, વૈષ્ણવી માયા તો નહીં પણ માયાના કારણે, આ પ્રસરણના કારણે કઈ રીતે બુદ્ધિનો નાશ થયો અને કઈ રીતે યદુવંશનો વિનાશ થયો। તો એ આપણે આજે એને શ્લોક જોવાનો છે। એ શ્લોક છે એકાદશ સ્કંધ 30મો અધ્યાય અને શ્લોક 5 થી 8 ભાગવત પુરાણ અંતર્ગત। એમાં આપણે જોયું હતું એતે ઘોરા મહોત્પાતા દ્વારવર્ત્યામ યમકેતવઃ મુહૂર્તમપી ન સ્થેયમત્ર નો યદુપુંગવઃ સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શંખોદ્વારમ વ્રજન્વિતઃ વયમ પ્રભાસમ યાસ્યામો યત્ર પ્રત્યક્ષ સરસ્વતી તત્રાભિષિચ્ય શુચયા ઉपोष्य सुसमाहिता देवाः पूजयिष्यामः स्नपन अलेपन अर्हणैः ब्राह्मणांस्तु महाभागान् कृतस्वत्यययान वयं गो भू हिरण्यवासोभिर्गजश्च रथवेश्मभिः। આ શ્લોક આપણે જોવાનો છે આજે। અને મૂળ જે શ્રી વંશીધરજી કૃત જે ટીકા છે, ભાવાર્થ દીપિકા છે, કેમ કે શ્રી મહાપ્રભુજીની ટીકા ત્યાં પ્રાપ્ત થતી નથી અને એ કાંઈ પણ ટીકા પ્રાપ્ત થાય છે તે એટલે પુષ્ટિમાર્ગના અંતર્ગત તે શ્રી ગિરધરજીની બાલપ્રબોધિનીનો અંશ એટલે બાલપ્રબોધિની રૂપ જે ટીકા છે તે પ્રાપ્ત થાય છે।
પણ તેમાં એ બાલ પ્રબોધનીમાં એનો ખાસ વર્ણન નથી. જેવી રીતે સુબોધનીમાં જેટલો વર્ણન મળે છે તેવી રીતે આ બાલ પ્રબોધનીની અંદર મળતો નથી. તેથી કરીને આપણે વંશીધર કૃત જે અન્ય આચાર્ય છે શ્રી વંશીધર કૃત ભાવાર્થ દીપિકા પ્રકાશ આપણે જોઈશું. કહે છે ઘોરા દુઃખ પ્રદાહા. આજે એતે ઘોરા મહોત્પાતા દ્વારવત્યામ યમકેતવ જે કહ્યું ને, મેં તમને ગઈ વખતે ગુજરાતીનો ભાષાંતર કર્યો હતો કે નહીં? આ શ્લોકનો ગુજરાતી ભાષાંતર કર્યો હતો ને? ભાગવતાર્થમાં લીધું લાગે, એવું કર્યું હતું ને? ના, આ શ્લોક ભાગવતાર્થનો નથી, આ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકનો ગુજરાતી ટ્રાન્સલેશન લીધો હતો કે નહીં? ના, નથી લીધું. ઓકે, તો પહેલા ગુજરાતી ભાષાંતર જોઈ લો. એતે ઘોરા મહોત્પાતા દ્વારવત્યામ યમકેતવઃ મુહૂર્તમપી ન સ્થેયમ અત્ર નો યંદુ પુંગવાહ. એતે ઘોરા એટલે શ્રી ઠાકુરજી યદુવંશીઓને સંબોધન કરીને બોલી રહ્યા છે કે હે યદુવંશીઓ, દ્વારકામાં હવે મોટા મોટા ઉત્પાત, ભયંકર ઉત્પાત થવા લાગ્યા છે. એતે ઘોરા મહોત્પાતા. અને યમકેતવઃ સાક્ષાત યમરાજની ધ્વજા, સાક્ષાત યમરાજની ધ્વજા સમાન હવે એકદમ અનિષ્ટ થવાનો સૂચક ચિહ્નો હવે મળવા લાગ્યા છે. આગળ એક સેકન્ડ. સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ. સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શંખોદ્વારમ વ્રજન્વિત. તેથી કરીને બધી સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો આ સર્વને દ્વારકાપુરીથી લઈને શંખોદ્વારમાં જઈને શિફ્ટ કરો. વ્રજન્વિત. વયમ પ્રભાસમ યાસ્યામો યત્ર પ્રત્યક્ષ સરસ્વતી. અને અમે લોકો પ્રભાસ ક્ષેત્રમાં જઈને સરસ્વતી પૂજન, સરસ્વતીના તીર્થ ક્ષેત્રમાં જશું. આવ્યું સમજમાં? પછી કહે છે તત્ર અભિષિચ્ય શુચયા ઉपोष्य સુસમાહિતઃ દેવતા પૂજયિષ્યામઃ સ્નપન આલેપન અર્હણૈઃ. ત્યાં જઈને અમે શું કરશું? આ પ્રભાસ ક્ષેત્રમાં જઈને, તો કહે છે ત્યાં જઈને અમે શુદ્ધ થશું, કેમ કે તીર્થ ક્ષેત્ર છે તેથી કરીને. અને અમે શું કરશું? દેવતા પૂજયિષ્યામઃ, અમે દેવતાનો પૂજન કરશું. આલેપન અર્હણ આલેપન સ્નપન ઇત્યાદિ. બ્રાહ્મણાંસ્તુ મહાભાગાન કૃતવત સત્યયેના વયમ. પછી કહે છે કે એકાગ્ર ચિત્તથી અમે સ્નાન, ચંદન આદિ સામગ્રીથી દેવતા પૂજન કરશું, ત્યાં સ્વસ્તિ વાચન કરીશું, અને પછી અમે ગૌ ભૂમિ
સોનું, વસ્ત્ર, હાથી, ઘોડા, રથ, ઘર ઇત્યાદિ જે છે દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરશું, બ્રાહ્મણ પૂજન કરશું, દેવતા પૂજન કરશું, બ્રાહ્મણ પૂજન કરશું. આ ભગવાને આજ્ઞા કરી. અને પછી આગળના છે 4 શ્લોક, તે તો યદુકુલનો નાશના વર્ણનના શ્લોક છે. પછી તો એ કઈ રીતે જે યદુવંશીઓ જે છે પ્રભાસ ક્ષેત્રમાં જઈને પછી તેમનો નાશ થયો. તો હવે એક વાત સમજો કે આ જે મુરારી બાપુ કહે છે, જે મુરારી બાપુએ કહ્યું કે દ્વારિકામાં અધર્મ થયો. અરે ભાઈ, દ્વારિકામાં અધર્મ થયો નથી, આ તો અને અધર્મ તો થયો જ નથી ફર્સ્ટ ઓફ ઓલ. પણ જે કાંઈ પણ જે થયું એ તો પ્રભાસ ક્ષેત્રમાં જઈને થયું. અને પ્રભાસ ક્ષેત્રમાં શ્રી ઠાકોરજીએ કહ્યું કે અમે દેવતા પૂજન કરશું. તો ધર્મ સંસ્થાપન થયું છે. આ ધર્મ સંસ્થાપન કઈ રીતે થયું? ફેલ કઈ રીતે ગયા? આવ્યું સમજમાં? દેવતા પૂજયિષ્યામઃ સ્નપન લેપન અર્હણૈઃ બ્રાહ્મણાંસ્તુ મહાભાગાન. તો આ બ્રાહ્મણ પૂજન, દેવતા પૂજન ઇત્યાદિ શું કઈ અધર્મ છે? આવ્યું? હવે આગળ જુઓ. એ કહ્યું ને એ કહ્યું ને એનું ફળ તો પરમ દિવસે મોરારી બાપુને દ્વારકામાં મળી જ ગયું. શું થયું મને નથી ખ્યાલ. રેકોર્ડ કર્યું છે ને એટલે મેં તને ના કહ્યું. રેકોર્ડ પતશે પછી હું તમને કહીશ. અચ્છા. તો શ્રી વંશીધર કૃત્ય ભાવાર્થ દીપિકા પ્રકાશ જે છે તે હવે જુઓ. ઘોરા એ ટિપ્પણી છે આ 4 શ્લોક ઉપર. પ્રકાશ છે, વ્યાખ્યાન છે. જે તે આપણા મહાપ્રભુજી સુબોધની વ્યાખ્યાન લખ્યો છે તેવી રીતે શ્રી વંશીધર કૃત્ય છે તેમનું વ્યાખ્યાનનું નામ છે ભાવાર્થ દીપિકા પ્રકાશ. એક જ સમજો, આ જે કૃષ્ણના જે દ્વેષીઓ જે છે એ પલટનની અંદર આ મુરારી બાપુ છે, એક સચ્ચિદાનંદ કરીને છે, સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાળો. એ દંતાલી વાળો અહીંયા અમદાવાદની બાજુમાં ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે એનો છે. એ તો સખત વિરોધી છે. હા, સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાળા કઈ વાંચે ધરે નહીં. ભાગવત ને ગપ કહે છે. ઉપનિષદમાં એમ કહે છે કે ઉપનિષદમાં અમે માનીએ છીએ પણ કૃષ્ણની કોઈ ચર્ચા ત્યાં નથી. અરે ભાઈ, ઉપનિષદમાં નારાયણ સૂક્તમાં કૃષ્ણની ચર્ચા આવે છે કે કૃષ્ણ જે છે તે પરબ્રહ્મ છે. નારાયણ સૂક્ત પડે નહીં. નારાયણ સૂક્ત જે છે ઉપનિષદ ની અંદર આવે છે. વેદ ની અંદર નારાયણ સૂક્ત છે. સોરી, ઉપનિષદ નહીં, વેદ. નારાયણ સૂક્ત ની અંદર પણ એમ કહે છે કે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઇત્યાદિ વચન અનુસાર કૃષ્ણની ત્યાં પરબ્રહ્મતા કહે છે. ગોપાલ તાપણી, નૃસિંહ ઉત્તર તાપણી ઉપનિષદ ઇત્યાદિ વગેરે જે ઉપનિષદ જે છે તેની અંદર પણ કૃષ્ણની પરબ્રહ્મતા સિદ્ધ થાય. હવે સિલેક્ટિવ થવું હોય અને પછી દ્વેષ જ કરવો હોય તો કોઈ અર્થ નથી. મહાન દ્વેષી છે, મહાન દ્વેષી સ્વામી સચ્ચિદાનંદ. તો આ દ્વેષીઓની ટોળીમાંના એક જે છે મુરારી બાપુ, દ્વેષ, અતિ દ્વેષી. કે આવી રીતે દ્વેષ કરીને વર્ણન કરાય. તો હવે એક વાત સમજો કે આ શ્લોકનો આપણે વ્યાખ્યાન જોઈએ વંશીધરજી. એટલે સ્વામી સચ્ચિદાનંદ જ સાચો અને શ્રીધર ખોટા. શ્રીધર ખોટા, આ વંશીધર ખોટો, રાધારમણ જે છે તે ખોટો, વિજય ધ્વજ ખોટો, વિશ્વનાથ ચક્રવર્તી ખોટા, ગૌડ સંપ્રદાયના જે રૂપ સનાતન ઇત્યાદિ જે છે તે ખોટા, શુકદેવજી જે સિદ્ધાંત પ્રદીપકાર એ ખોટો. આ બધા ખોટા. અને પેલા સ્વામી સચ્ચિદાનંદે જાણે કે સર્વશાસ્ત્ર જે છે તેનો અર્થ સમજી લીધો હોય તો પૂર્વાચાર્યની કોઈ પણ ટીકા વાંચે કે નહીં સ્વામી સચ્ચિદાનંદ? આવી સમજ.
જે સમસ્ત જે ચતુર્વિધ આચાર્ય જે શ્રી રામાનુજાચાર્યજી, શ્રી રામાનુજ સંપ્રદાય, શ્રી રામાનુજાચાર્યજી, માધવ સંપ્રદાયમાં જે મધ્વાચાર્યજી, નિમ્બાર્ક સંપ્રદાય નિમ્બાર્કાચાર્યજી, સર્વ કાંઈ જે ભક્તિ માર્ગીય સંપ્રદાય છે તેમાં કોઈ હિંમત નથી કરી. સર્વ પૂર્વાચાર્યોએ એક મતે કહ્યું કૃષ્ણની પરબ્રહ્મતા. સ્વામી સચ્ચિદાનંદ કોણ છે? આવ્યું ને સમજમાં? તો પડે નહીં, કઈ વાંચે નહીં, એટલે આવી રીતે વાંચ્યા વગર શાસ્ત્રનું અધ્યયન કર્યા વગર કઈ રીતે? ખબર નહીં એને શાસ્ત્રનું અધ્યયન કર્યો લાગે છે, નહીં કે જાણી જોઈને ડેલિબરેટ અટેમ્પ્ટ છે. અત્યારે મને લાગે છે ડેલિબરેટ અટેમ્પ્ટ છે. એવો તો ભણ્યા વગરના તો નહીં હોય તે. પણ એનીવેઝ આગળ જો આ જે શ્લોકાર્થ છે જો શ્રી વંશીધર કૃત ઘોરા દુઃખ પ્રદાહ ઇતિ અર્થ યથા ધ્વજ દર્શનેન નૃપતિ આદિ આગમનમ જ્ઞાયતે તદ્વદ એતૈર ઉત્પાતૈર મૃત્યુરાગમન જ્ઞાયતે ઇતિ ભાવઃ. અત્ર દ્વારકાયામ અપી ન કિમધિકમ ઇતિ ઉચ્યતે. અત્રાંતરે ભગવાન કિંચિત પરામર્શ કુરુક્ષેત્ર યાત્રાયામ નાના દિગ્દેશતો મામ મેલિતુમ આગતાનામ લોકાનામ મધ્યે એવ લક્ષિતા આગત્ય કલિર્મામ પ્રાવોચત પ્રભો ભુવિ મદધિકારો હિ કદા ભવિષ્યતિ ઇતિ મયા ઉક્તમ મલ્લીલા સમાપ્ત્યનંતરમ એવ તો તદ્ધારણ લક્ષણાનંતરમ એવ મયા દત્તાધિકાર કલિહ પૃથિવ્યામ અધિકરિષ્યતિ. હવે એક વાત સમજો, આ વંશીધરજી શું કહે છે કે આ ભગવાને આવી રીતે યમની ધ્વજા વગેરે વગેરે જોઈને જે ઘોરા દુઃખપ્રદા જે સમયનો વર્ણન કરે છે કે આ ઘોર દુઃખ સમય હવે આવી ગયો છે દ્વારિકા ઉપર, અને અમને યમનો જે ધ્વજાનો અમે તમને ધ્વજા જેવી રીતે અશુભકારી હોય તેવી રીતે હવે અશુભ લક્ષણો અમને દેખાવા લાગ્યા છે દ્વારિકાપુરીમાં. તો અહીંયા એક બેકગ્રાઉન્ડ સમજવું અતિ આવશ્યક છે એમ વંશીધરજી કહે છે કે ભાઈ આ બધું સમજતા પહેલા એક બેકગ્રાઉન્ડ સમજી લો. કયો બેકગ્રાઉન્ડ? તો કહે છે કુરુક્ષેત્ર યાત્રા એમ નાના દિગ્દેશ તો મામ મેલિતુમ આગતાનામ લોકાનામ મધ્યેવ લક્ષિત આગત્ય કલિરમાં પ્રાવોચત. કલિયુગ જે છે તે અહીંયા એન્ટર કરવાનો ટ્રાય કરી રહ્યો હતો, કારણ કે હવે કલિયુગનો શરૂઆત થવા લાગ્યો છે. શરૂઆતનો સમય આવવાનો જ છે. હવે આવ્યું ને સમજમાં? એન્ડ ઓફ દ્વાપર યુગ, સ્ટાર્ટ ઓફ ધ કલિયુગ. તો એન્ડ ઓફ દ્વાપર યુગ જ છે હવે, અને કલિયુગ આવવાનો તૈયારી કરી રહ્યો છે. એમ કે ભગવાને આજ્ઞા કરી છે કે ભાઈ આવી રીતે એક સિસ્ટમ સેટઅપ કરેલી છે કે ભાઈ દ્વાપર પછી કલિયુગ જ આવશે. ભગવાનની સિસ્ટમ છે આ. તો કલિયુગ જે છે ભગવાનની સિસ્ટમ તૈયાર જ આવી રહ્યો છે. એ ભગવાનના ઈચ્છાના અગેન્સ્ટ જઈને કલિયુગ નથી આવી રહ્યો. ભગવાનની જ આજ્ઞા છે અને ભગવાનની આજ્ઞાને અનુસરણ કરીને કલિયુગ આવ્યો. કલિયુગે પૂછ્યું ભગવાનને કે ભાઈ કલિયુગે ભગવાનને પૂછ્યું કે પ્રભો ભુવિ મદ અધિકારો કિમ કદા ભવિષ્યતિ. હે પ્રભુ, આ ભુવિમાં અમારો અધિકાર ક્યારે આવશે? મદ અધિકારો કિમ કદા ભવિષ્યતિ. કેમ કે આપ જ્યાં સુધી આપની સ્વરૂપ સ્થિતિ છે, પુરુષોત્તમની જયારે સ્વરૂપ સ્થિતિ હોય ભૂતલ ઉપર, ત્યાં સુધી કલિયુગ આવી જ કેવી રીતે શકે? આ કહે છે કલિયુગ. પ્રભો ભુવિ મદ અધિકારો હિ કદામ ભવિષ્યતિ. એન્ટર જ ન થઈ શક્યો કલિયુગ આપશ્રીના સ્થિતિ દરમિયાન. તો કેવી રીતે અધર્મ સ્થાપન થયો કહેવાય? મયા યોક્તમ મલ્લીલા સમાપ્ત્યનંતરમ એવ તો. ભગવાને કહ્યું કે અમારી લીલા સમાપ્ત થાય ત્યારે તારો પૂર્ણ અધિકાર આવવાનો. આવ્યું સમજમાં? ભગવાને તો આ કહ્યું છે કે અમારે જયારે લીલાનો સંવરણ થશે, અમે જયારે લીલા સંવરણ કરીશું, એના પછી આ તારો અધિકાર થશે ભૂતલ ઉપર.
मया दत्ताधिकार कलि पृथिव्याम अधिकरिष्यति किंच मदवतारे संप्रति धर्मो अयम कृतयुगतोपि अधिक्येन चतुष्पादेव वर्तते. ધોળભાઈ તમારો અમારા અવાજ તૂટે છે, કેવી રીતે તૂટે છે? વચ્ચે થોડા થોડા શબ્દ જતા રહે છે. સંભળાય છે બીજા બધાને? હા 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 બરાબર આવે છે. અહીંયા મને બરાબર આવે છે. મને પણ બરાબર આવે છે. ઓકે, કદાચ તમારા સાઈડે પ્રોબ્લેમ હશે અંજનાબેન. હા હા ઓકે. તો શું કહે છે કે મદવતારે સંપ્રતિ ધર્મો એમ તોપી આધિક્યેન ચતુષ્પાદેવ વર્તતે. ધર્મરૂપ જે બેલ જે છે, આધિદૈવિક જે સ્વરૂપ છે ધર્મનો, બેલ, એના છે ચાર જે પાદ જે છે, ચતુષ્પાદ, તે અમારા પ્રાકટ્યના કારણે અત્યારે ચતુષ્પાદ એવ વર્તતે. ચારે ચાર પાદ નો સંસ્થાપન કરેલો છે, કારણ કે અમારો અવતાર છે અત્યારે, અમે પ્રકટ છીએ. તેથી કરીને ઠાકોરજી એમ કહ્યું, સમજમાં આવ્યું કે નહીં? શ્રી કૃષ્ણે આ કહ્યું કે અમે અહીંયા પ્રકટ છીએ, તેથી કરીને કલિયુગ તો ના આવી શકે, અમે જ્યાં સુધી છે ત્યાં સુધી. ધર્મસ્ય અસ્ત્ય તાદૃશ પ્રાબલ્ય સતી કલિહિ કથમ અધિકર્તુમ શક્નુયાત. ભગવાન જ્યાં સુધી હોય, ભગવાનનો જ્યારે પણ અવતાર ગ્રહણ કરેલો હોય ત્યારે ચારે ચાર પાદ જે છે ધર્મના ત્યાં રહેલા હોય છે. તો છતાંય કલી જે છે એ પછી કઈ રીતે કશું કરી શકે તે વખતે? તો તસ્ય હિ પાદૈક શેષ ધર્મે સતી એવ અધિકાર યોગ્યતા ઇતિ નિયમઃ ન ચ નિમિત્તાપાયે નૈમિતિકસ્ય अपि अप्रायः इति न्यायेन मत प्राकट्य अभावे सति तादृश धर्मस्य अपि अपाय इति वाच्यं सर्व जगत पाविन्य महाकीर्ति देव्या सर्वत्रैव जगत जागरूकत्वेनैव स्थितत्वात् किंच मत अनुकूल प्रतिकूल तटस्थ लोकानां मध्ये प्रतिकूला मया संहृता एव साम्प्रतं रामावतारणैव सर्वलोक सक्षममेव स्वधामवासिभिः सार्धं वैकुंठारोहेण सति अनुकूला द्विगुणित भक्तयोः भविष्यन्ति अत्य अनुकूलास्तु परमोत्कण्ठ्यवन्तः शतगुण्य गुणित प्रेमाणः तटस्था अपि परमाश्चर्य दर्शनेन भक्ता भविष्यन्ति इति धर्म प्रत्युत वर्धिष्यतः एव. कथम कलेः प्रभूता लेशोपि संभाव्य तद्धर्म तस्मात् धर्म संकोचनार्थम अधर्म मतम केनापि प्रकारेण उत्थापयिष्यामि. भगवाने केम के हवे कलियुगने अहिया स्थान आपवानो छे, भगवानने अहिया लीलानो संवरण करवानो छे. भगवान जे ब्रह्मशाप जे छे यदुवंशने लाग्यो छे તેને સાચો પણ કરવાનો છે. તેથી ભગવાનની જે લીલાના અંગ તયા ભગવાને હવે અધર્મ સંસ્થાપન જે છે તે આપના લીલાના સંવરણ થયા બાદ થઈ જાય તે હેતુથી હવે યદુવંશનો સંહાર કરવાની હવે અહીંયા ભગવાને તૈયારી કરી. અને યદુવંશનો સંહાર જે છે ભગવાનના યદુવંશીઓના અધર્મના કારણે નથી થઈ, ભગવાનની લીલાના કારણે થઈ છે. કેમ કે હવે ભગવાનને સર્વ યદુવંશીઓ, કેમ કે એ દેવરૂપ છે, દેવ જ યદુવંશના રૂપથી એ તે પ્રકટ લીલા પરિકર જે પ્રકટ થયો સાત્વિક ભક્ત, મેં જે તમને ગઈ વખતે દશમ સ્કંધાનુવર્તીના જે સાત્વિક ભક્તોનો જે ભગવાનમાં નિરોધ થયો હતો શય્યાસનાટનાલાપ ઇત્યાદિ વચનાનુસાર, તેવી રીતે એમનો જે સાત્વિક જે ભક્ત જે છે યદુવંશીય જે સાત્વિક ભક્ત છે ભગવાનની અંદર જેમનો પૂર્ણ નિરોધ થયો છે શય્યાસનાટનાલાપ ઇત્યાદિ વચનાનુસાર, અને એવા જે યદુવંશીઓનો જે સંહાર જે છે એ ભગવાનને હવે કરવાનો અહીંયા માને નિશ્ચય કર્યો. કેમ કે લીલા પરિકર પહેલા જાય પછી સ્વયં જાય
અને પછી કલયુગનો જે પ્રવેશ જે છે તે થાય તે ભગવાનની ત્યાં ઈચ્છા છે. તો એથી કરીને કહે છે ભગવાને કે હવે હવે કરવું જોઈએ. તેથી કરીને હવે આગળ જો કહે છે કિંતુ લોકલોચનેષુ માયા દોષમ પ્રવેશ્યૈવ યેન લોકા એવ મસ્યન્તે દ્વારવત્યાઃ સકાશાન નિષ્ક્રમ્ય સર્વે યદુવંશ્યાઃ પ્રભાસમ ગત્વા બ્રહ્મશાપગ્રસ્તા મધુ પીત્વા મત્તાઃ પરસ્પરગ્રસ્તા દેહાંસ ત્યજુઃ. દ્વારકાથી આ મત્સ્યંતે ન હોઈ શકે, ભ્રમંતે હોઈ શકે. ખબર નહીં, આ રોંગ છે, ટાઈપિંગ મિસ્ટેક ઘણા બધા છે અહીંયા. તો લોકલોચનેષુ માયા દોષમ પ્રવેશ્યૈવ, આ લોકોની અંદર જે ભગવાનની જે માયા જે છે તે માયાનો દોષ જે છે તે સર્વમાં ભગવાને પ્રવેશ કરાવ્યો. આ માયાનો પ્રવેશ આ યદુવંશીઓના બુદ્ધિમાં પ્રવેશ કરાવીને દ્વારિકામાંથી સકાશાન નિષ્ક્રમ્ય, દ્વારિકાથી નીકળીને સર્વે યદુવંશીયા પ્રભાસમ ગત્વા, બધા જે યદુવંશીઓ જે છે પ્રભાસમાં જઈને બ્રહ્મશાપગ્રસ્તા, બ્રહ્મશ્રાપગ્રસ્ત હતા બધા યદુવંશીઓ. તો બ્રહ્મશાપનો પણ હવે સાચો તો પડવો જોઈએ ને, ખોટો તો ન જોઈ શકે બ્રહ્મશાપ તો, કે સર્વ યદુવંશનો જે છે માને નિર્મૂલ નાશ થશે એવો બ્રહ્મશાપ હતો તે લોકોને. બ્રહ્મશાપનો પણ ત્યાં ખોટો ન થઈ શકે. તેથી કરીને બ્રહ્મશાપગ્રસ્ત જે યદુવંશીઓ જે છે તેમણે પછી મધુપાન કરીને મધુ પીત્વા મત્તાહ, મત્ત બનીને પરસ્પર જે છે માને હવે તે લડીને મરી ગયા. દેહાંસ તત ત્યજુઃ પરમેશ્વરોપી સરામસ ત્યક્ત માનુષ દેહ એવ સ્વધામ આરોરહ તસ્માન માનુષ શરીરમ ઇદમ અનિત્યમ માયિકમ ઇત્યેકેન વદિષ્યંતિ. વંશીધર છે ને, જે જસ્ટ બી વેરી વેરી ક્લિયર. હા, અમુક વખતે માયાવાદ જેવું, કેમ કે જો અહીંયા માયાવાદ લાગે છે અહીંયા વંશીધરનો. અહીંયા શું કહે છે કે માને તસ્માન માનુષ શરીરમ ઇદમ અનિત્યમ માયિકમ ઇત્યેકે વદિષ્યંતિ. લોચો છે હા અહીંયા. એટલે બધો ભગવાનનો જે દેહ છે માયિક નથી હોતો. ભગવાનનો દેહ જે છે તે સચ્ચિદાનંદ વિગ્રહ જે છે તે હોય છે. હા, માયિક નથી હોતો. ભગવાનનો ઇન્દ્રિય, ભગવાનની શરીર, ભગવાનનો આત્મા, એમાં કોઈ ફરક હોતો નથી. કારણ કે આનંદ કર પાદ મુખોદર આદિ ઇત્યાદિવત એ માને કે એક આનંદ ઘન માત્ર જે છે તે ભગવાનનો શરીર હોય છે. એવી રીતે આપણામાં જેવી રીતે આપણો શરીર, આપણી આત્મા, આપણી ઇન્દ્રિયો એવી રીતે જુદા જુદા ફેક્ટર્સ હોય છે, તેવી રીતે ભગવાનના દેહની અંદર એવી રીતે જુદા જુદા ફેક્ટર હોતા નથી. એટલે જો કોઈક એમ કહે એ ભગવાનનો શરીર જે છે માયિક છે, અનિત્ય છે, તો એ તો સર્વથા માને અનુચિત છે. કેમ કે માને શ્રુતિ સ્મૃતિ ઇત્યાદિ વચનાનુસાર અને માને ગીતાના વચનાનુસાર એ તે સર્વથા માને કે એનો વ્યાકોપ કરે છે, એનાથી અગેન્સ્ટ જાય છે. એટલે આવા જે સ્ટેટમેન્ટ જે છે અપ્રમાણ છે. પછી કહે છે ક્યાં ગયું? પછી શું કહે છે જુઓ કે ભગવદ ઈચ્છા તું સદસત કર્મ બોધેપી નિમિત્તમ ની. આ નહીં, એક સેકન્ડ, આખું નથી લેવાનો. અતએવ કૃષ્ણ તુમને એક સેકન્ડ. હા, જો ये माया दोष अपहत चक्षुष ये च बहिर्मुखा अन्यद सत्कर्मवाद कुमताम आश्रितास तेषां व्याक्यैहि कृष्ण देहम तत्याजेति कृष्णः स्वकृतम अधर्म फलम प्रापेति भाषणैर धीर न भ्राम्यति कस्य आत्मनि हरौ भगवती उक्तं निक्षितं
चित्तम येन तस्य भजन भक्तजनस्येति तत्र अर्थः अथ भगवान विग्रह नाम धाम लीला परिकराणाम નિત્યત્વે પ્રમાણ ગોવિંદ સચ્ચિદાનંદ વિક્રમ. વંશીધર એ જ કહે છે. વંશીધર શું કહે છે કે જો કોઈ આમ કહે કે શ્રી કૃષ્ણ જે છે તે માને માયાવાદની અનુસાર અને એવી રીતે શ્રી કૃષ્ણના દેહ વિશે જો આવા સ્ટેટમેન્ટ કરે કે ઓ ભગવાને તો માને દેહ ત્યાગ કર્યો, તો એ તો આસુરને વ્યામોહ કરવા માટે જ લગાડવા માટે ભગવાને દેહ ત્યાગ કર્યો. બાકી ખરેખર ભગવાને દેહ ત્યાગ, ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કરતા જ નથી. કેમ કે જેનો દેહ જે છે તે મને આનંદ ઘન મને આનંદ જે ઘન રૂપ હોય, આનંદ કરપાદ મુખોદરાદિ ઇત્યાદિ હોય, તે કઈ રીતે એનો અનિત્ય હોય શરીર? આવ્યું સમજમાં? એ અહીંયા વંશીધર કહે છે કે જે લોકો કૃષ્ણે દેહનો ત્યાગ કર્યો એમ કહે છે. કેમ ત્યાગ કર્યો? કેમ કે અધર્મ ફલ જે છે તે કૃષ્ણે પ્રાપ્ત કર્યો, જેમ જૈનો કહે છે. તેવી રીતે આ મને લાગે છે કે આ જૈનનો કોઈક એજન્ટ લાગે છે, આ મુરારી બાપુ પણ. કેમ કે મુરારી બાપુ પણ પાછા એ જ કહે છે કે અધર્મ સંસ્થાપન કર્યો. આવ્યું કે નહીં સમજ? સકૃત અધર્મ ફલમ પ્રાપે. ત્યાં જૈનો એમ જ કહે છે કે ભાઈ ભગવાને એટલા બધા પાપ કર્યા હતા ને, તેથી કરીને હવે ભગવાને માને નરકમાં જવું પડ્યું ને આટલા બધા વર્ષો વિતાવવા પડે છે ભગવાનને નરકની અંદર, એમ જૈન કહે છે. જૈન લોકો આમ કહે છે કૃષ્ણ વિશે. તો વંશીધર એને નિરસન કરે છે. જો અહીંયા આવ્યું ને સમજ? તો એબ્સોલ્યુટલી રબિશ છે જૈન સ્ટેટમેન્ટ. આપણા શાસ્ત્ર વાંચવા નથી, આપણા પૂર્વાચાર્યના જે છે ટીકા ટિપ્પણી વાંચવા નથી, વ્યાખ્યાન વાંચવા નથી, અધ્યયન કરવું નથી. અરે ભાઈ, તમારા શાસ્ત્રનો અધ્યયન તો પહેલા સરખી રીતે કરો, પછી અમારા શાસ્ત્રનો અધ્યયન કરો. અને શાસ્ત્રનો અધ્યયન કરીને જરા કંઈક રિસ્પેક્ટફુલ ડાયલોગ કરો. આ કેવા સ્ટેટમેન્ટ કે કૃષ્ણે આટલી બધા અધર્મ, ભાઈ કયા અધર્મ કર્યા હતા? અને હું તમને સમજાવીશ કે કઈ રીતે ઈશ્વર ઉપર અધર્મ જે છે તે નિર્ણય કેવી રીતે લઈ શકાય કે ન લઈ શકાય, પણ આપણે ચર્ચાનો વિષય છે તે પણ આપણે કરશું. પણ એનીવેઝ, અત્યારે વંશીધર શું કહે છે કે કસ્ય આત્મની હરો ભગવત્યુક્તમ નિક્ષિપ્ત ચિત્તમ યેન તસ્ય ભક્તજનસ્ય ઇતિ તત્રાર્થ ભગવતો વિગ્રહ નામધામ લીલા પરિકરણામ નિત્યત્વે. ભગવાનનો વિગ્રહ, ભગવાનનો નામ, ભગવાનનો ધામ, ભગવાનની લીલા, ભગવાનની પરિકર બધા નિત્ય છે. વંશીધર કહે છે. શ્રી ગુસાઈજી કહે છે લીલા નિત્યત્વ. આવ્યું સમજમાં? વિગ્રહ નિત્યત્વ. વંશીધર કહે છે ભગવાનનો વિગ્રહ નિત્ય છે, ભગવાનનો નામ નિત્ય છે, ઠાકોર કૃષ્ણનો ધામ નિત્ય છે, લીલા નિત્ય છે, પરિકર નિત્ય છે. અને એમાં પ્રમાણ શું? તો વંશીધર પ્રમાણ સાથે કહે છે. મુરારી બાપુ જેમ સ્ટેટમેન્ટ નહીં, પોલિટિકલ સ્ટેટમેન્ટ કરતા. એ વંશીધર કહે છે પ્રમાણાની ગોવિંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ વૃંદાવન સુર ભૂરુહતાલિસમ સતતમ સમરુદ્ર ગણોહમ પરમયા સ્તુત્યા તોષયામી. એથી ગોપાલતાપણી ઉપનિષદ, ગોપાલતાપણી ઉપનિષદની અંદર પણ ભગવાનના માટે અહીંયા સચ્ચિદાનંદ વિગ્રહમ એવી રીતે શબ્દ વાપરવામાં આવે છે ગોપાલતાપણી ઉપનિષદની અંદર. વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્નો અનિરુદ્ધોહમ મત્સ્ય કૂર્મો વરાહો નરસિંહો વામનો રામો રામકૃષ્ણ બુદ્ધ કલ્કિરહમ સહસ્ત્ર ઇત્યાદિ વચનાનુસાર જાયન્તે મ્રિયતે નૈશામ જ્ઞાબંધૌ ન મુક્તિ સર્વ એવ ह्येते પૂર્ણ અજરઃ અમૃતઃ પરમઃ પરમાનંદઃ ઇતિ માધ્વભાષ્ય ધૃતક્ષૃતિઃ. આ માધ્યભાષ્ય ધૃત જે છે શ્રુતિ વચન છે. વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ ઇત્યાદિ વચનાનુસાર પણ અહીંયા કૃષ્ણ જે છે તે અહીંયા મને પરબ્રહ્મ છે. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચેતનાત્મક શરીર ગુણૈ હીનઃ આનંદ માત્ર કર્પાદ મુખોદરાદિ સરોરુહ ઇત્યાદિ ઇતિ ધ્યાન વિદુપનિષદ. માને આ નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છે ભગવાનનો. અને આવી રીતે જેવી રીતે આપણા શરીરની અંદર જેવી રીતે લિમિટેશન્સ હોય છે, એ નિશ્ચેતન
આ આત્મા નિશ્ચેતન આત્મક શરીર જે છે ને આ બધા ગુણોથી રાહિત્ય જે છે, આપણો જેવો શરીરના ગુણો હોય છે તેવા ભગવાનના ગુણ નથી હોતા. ભગવાનમાં એવા બધા નથી ગુણ હોતા. એકદમ ડિવાઇનલી કેરેક્ટરિસ્ટિક્સ ભગવાનના શરીરમાં, ભગવાનના શરીરની અંદર નિર્દોષતા હોય છે, પૂર્ણતા હોય છે, પૂર્ણ ગુણતા હોય છે. એવો એ જે વિગ્રહ જે છે ભગવાનનો હોય છે. તો આનંદ માત્ર મુખપાદ સરોરુહાદિ ઇત્યાદિ વત અહીંયા પણ એમણે કહ્યું. સ્વપ્રભવ સચ્ચિદાનંદમ ભક્ત્યા જાનાતિ ચાવ્યયમ ઇતિ વાસુદેવ ઉપનિષદ. વાસુદેવ ઉપનિષદ ની અંદર પણ એમ કહે છે સ્વપ્રભમ સચ્ચિદાનંદમ ભક્ત્યા જાનાતિ, ભક્ત દ્વારા જે જણાઈ શકે છે. અને એમનો સ્વરૂપ કેવો છે? સચ્ચિદાનંદ વિગ્રહ. વાસુદેવ ઉપનિષદ ની અંદર આ સ્વામી સચ્ચિદાનંદ જઈને વાંચવું જોઈએ. વાસુદેવ ઉપનિષદ જે એમ કહે છે કે પુરાણ જે છે બધી ગપ છે અને પુરાણની અને વેદ જ સાચા. તો વેદ સાચા છે તો આ ઉપનિષદ પણ વેદનો જ અંગ છે. તો જાઓ ને જઈને વાંચો ને ઉપનિષદ, વાસુદેવ ઉપનિષદ, ગોપાલ તાપની ઉપનિષદ વાંચો જરા. આવે ને સમજમાં? નંદવ્રજ જનાનંદી સચ્ચિદાનંદ વિગ્રહથી બ્રહ્માંડ પુરાણમ. બ્રહ્માંડ પુરાણ ની અંદર પણ જો કહે છે નંદવ્રજ જનાનંદી સચ્ચિદાનંદ વિગ્રહ સર્વે. એક મિનિટ, ક્યાં છે બીજો? મહાવારાહમ. જો મહાવારાહ પુરાણ જે છે તેમાં પણ છે કે સર્વે નિત્યા શાશ્વતાશ્ચ દેહાસ્તસ્ય પરમાત્મનઃ હાનોપાદાન રહિતા નૈવ પ્રકૃતિજા ક્વચિત. અરે ભાઈ, ભગવાનનો જે વિગ્રહ જે છે એ પ્રકૃતિથી જનિત નથી હોતો. એ તો આપણો શરીર પ્રકૃતિથી જનિત હોય છે. ભગવાનનો શરીર પ્રકૃતિથી જનિત નથી હોતો, પ્રકૃતિથી પર હોય છે. પ્રકૃતિ પુરુષથી પર જે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મથી પણ જે પર જે છે યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ વેદે લોકે ચ પ્રતિથા પુરુષોત્તમ ઇત્યાદિ વત ભગવાન વિગ્રહ પણ માને અક્ષર બ્રહ્મથી પણ પર હોય છે. તો પુરુષથી પ્રકૃતિ તો પર હોવો જ જોઈએ ને. આવ્યો ને સમજ? સર્વે તો આ જે છે તે નારસિંહ મારા મહાવારાહ પુરાણ ની અંદર કહેલો છે. યુગે યુગે વિષ્ણુનાદિ મૂર્તિમાનાસ્થાય શિષ્ટમ પરિપાતિ દુષ્ટહા ઇતિ નારસિંહમ. નરસિંહ પુરાણ ની અંદર પણ ભગવાનના વિગ્રહને માટે આમ કહે છે. તો જે લોકો એમ કહે છે કે ભગવાન જે છે તે તો માને એમનો દેહ ત્યાગ કર્યો, તો આ શ્રુતિ બધા વચનોનો વ્યાકોપ થાય છે જો એમ માનો તો. યો વેત્તિ ભૌતિકમ દેહ કૃષ્ણસ્ય પરમાત્મન. યો વેત્તિ ભૌતિકમ દેહમ કૃષ્ણસ્ય પરમાત્મન સર્વસ્માદ બહિષ્કાર્ય શ્રૌત સ્માર્ત વિધાનત. જે લોકો એમ કહે છે કે કૃષ્ણનો દેહ ભૌતિક હતો, જેવી રીતે મુરારી બાપુ કહે છે, ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નથી કહ્યું એમણે, પણ ઇનડાયરેક્ટલી એઝ ઇફ કે કોઈ શ્રી કૃષ્ણ જે છે કોઈ ખાલી માત્ર કોઈક એક માને મનુષ્ય હતા તેવી રીતે ફેલ દ્વારિકામાં જઈને ફેલ થઈ ગયા. વોટ ડુ યુ મીન ફેલ થઈ ગયા? કોઈક મનુષ્ય હતા કે ફેલ થઈ ગયા? યો વેત્તિ ભૌતિકમ દેહમ કૃષ્ણસ્ય પરમાત્મન. આવ્યો કે નહીં સમજમાં? એ કહે છે જો કોઈ કૃષ્ણના દેહને ભૌતિક દેહ માને, કૃષ્ણને જો ભૌતિક દેહધારી માને, તો સર્વસ્માદ બહિષ્કાર્ય શ્રૌત સ્માર્ત વિધાન. એને એ વ્યક્તિને શ્રૌત કર્મથી બહિષ્કાર કરવો જોઈએ, સ્માર્ત કર્મથી પણ બહિષ્કૃત કરવો જોઈએ. આ છે, શ્રૌત કર્મ ન કરી શકે, સ્માર્ત કર્મ ન કરી શકે. મુરારી બાપુએ ત્યાં વ્યાસપીઠથી ઉતરી જવું જોઈએ આવા વચનો જો બોલવાનું જ હોય તો. અધિકાર જ નથી, બહિષ્કાર કરવો જોઈએ. કથાનો અધિકાર જ નથી. સર્વસ્માત બહિષ્કાર્યમ શ્રૌત સ્માર્ત વિધાનત મુખમ તસ્યાવલોકસ્યાપી સચૈલ સ્નાનમાચરે. જે આ જો આ મુરારી બાપુને આ જો એક મિનિટ શું કહે છે કે આવા લોકો જે કૃષ્ણના વિશે ભૌતિકતાની કથા કરે કે કૃષ્ણ તો એકમાત્ર ભૌતિક ફિનોમિના હતા, આ ઓશો રજનીશ પણ કે જેવી રીતે કહે છે, બીજા બધા સ્વામી સચ્ચિદાનંદ પણ જેવી રીતે કહે છે. તો શું કહે છે શાસ્ત્ર? બૃહદ વૈષ્ણવમ જે છે શાસ્ત્રમાં શું કહે છે કે મુખમ તસ્ય અવલોક્યાપી સચૈલમ સ્નાનમાચરેત. એ લોકોના જો મોઢા પણ જોઈ લો તો સચૈલ સ્નાન કરીને જ શુદ્ધ થવાય, નહીં તો શુદ્ધ ન થવાય.
એના મોઢા જોઈને પણ, મોઢો પણ જોઈ લો ને તમે, એવા લોકોનો મોઢો પણ જોઈ લો તો સચૈલ સ્નાનમ આચરે, બૃહદ વૈષ્ણવમ માં કહેલું છે. અને આ હું નથી કહેતો, વંશીધર કહે છે. વંશીધર કેટલા વર્ષો પહેલા થઈ ગયા. ન ભૂત સંસ્થાન દેહોસ્ય પરમાત્મન ઇતિ અમૃતાંશો અમૃત વપુઃ ઇતિ મહાભારત. મહાભારતની અંદર શું કહે છે કે ન ભૂત સંઘ સંસ્થાન દેહોસ્ય પરમાત્મન ઇતિ. પરમાત્મા શ્રી કૃષ્ણનો દેહ ભૂત સંઘ સંસ્થાન નથી ભાઈ. જેવી આપણો ભૂત સંઘ સંસ્થાન રૂપ દેહ છે. બધા ભૂતોને કલેક્ટ કરીને આપણો દેહ જે શરીર બનેલો છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કૃષ્ણનો એવો દેહ નથી. આગળ કહે છે અમૃતાંશ અમૃત વપુઃ. અમૃત વપુ, આવો વપુ હોય છે ભગવાનનો. એથી મહાભારત, મહાભારતમાં એમ કહેલું છે. અમૃતમ મરણ વર્જિતમ વપુર યસ્ય ઇતિ શંકરાચાર્ય વ્યાખ્યા પ્રસિદ્ધ. શંકરાચાર્યજીની વ્યાખ્યામાં શંકરાચાર્યજી ઇવન માયાવાદ પણ કૃષ્ણ વિશે જયારે આવે ત્યારે કહે છે અમૃતમ મરણ વંજિતમ વપુર યસ્ય. માયાવાદ ના આચાર્ય હોવા છતાં પણ, જે માને સગુણ ઈશ્વર અને નિર્ગુણ ઈશ્વર ઇત્યાદિને ભેદ પાડીને પણ જે કહેનારા જે આચાર્ય, છતાંય જો રિસ્પેક્ટ છે શ્રીમદ આદિ શંકરાચાર્યજીને પણ શ્રી કૃષ્ણ પ્રત્યે, અને કહે છે કે મરણ વર્જિતમ વપુર્યસ્તે ઇતિ શાબ્દમ બ્રહ્મ દધદ વપુઃ ઇતિ યત્તદ વપુઃ ભાતિ વિભૂષણાયુધરૈ વ્યક્ત ઇત્યાદિ જે વપુ જે છે બબંધ મને સત્યજ્ઞાન અનંત આનંદ માત્રૈક રસમૂર્તયઃ ઇતિ સ્વેચ્છામયસ્ય ન તો ભૂતમયસ્ય ઇતિ. જબરજસ્ત છે આ તો. સ્વેચ્છામયસ્ય ન તો ભૂતમયસ્ય. ભગવાનની લીલા સ્વેચ્છા છે. ભગવાનને એવી રીતે દેહ પણ સ્વેચ્છાથી લીધેલો દેહ છે. આ ને સત્યમ જ્ઞાનમ અનંત આનંદ માત્રૈક રસમૂર્તયઃ, આવો દેહ છે એમનો. ઇતિ ત્વયૈવ નિત્ય સુખ બોધ તનૌ ઇતિ શ્રીમદ ભાગવતમ ચ નામ્નામ નિત્યત્વે ઓમસ્ય જાનંતો નામ ચિદ્વિદ્વિક્તાનામ ઇતિ શ્રૌત મંત્રઃ બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. આ કોણે કહ્યું બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે? આ તો બધા પુષ્ટિમાર્ગીઓને ખ્યાલ હોવો જોઈએ. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે કોનો વાક્ય છે? ગર્ગાચાર્યનું. હા, ગર્ગ વાક્ય છે આ તો બધાને ખ્યાલ આવવો જોઈએ. નારાયણ સમો ગુણૈઃ નારાયણ સમો ગુણૈઃ ઇત્યાદિ વચન પણ ગર્ગના છે શ્રી ભગવાન વિશે, કૃષ્ણ વિશે. અનામ રૂપ એવા અયમ ભગવાન હરિરીશ્વર શ્રુતિ અકર્તેતિ ચ યો વૈદૈઃ સ્મૃતિભિશ્ચાભિધાયતે ઇતિ પાદ્માદિવચનમ તત્ર વાસુદેવ એક મિનિટ ઇતિ સંબંધેન પ્રધાનસ્ય અકર્તારમ અમતઃ પ્રાહુઃ પુરાણમ તમ પુરાવિદઃ ઇતિ ઉપાસકાનાં સિદ્ધ્યર્થમ બ્રહ્મણો રૂપ કલ્પના ઇત્યત્ર રૂપમ મૂર્તિ શૈલી દારૂમયી લોહમયી વા તસ્ય કલ્પના રામકૃષ્ણાદ્યાકારત્વેન નિર્માણમ ઇતિ તત્ર અર્થો જ્ઞેયઃ. હવે કોઈ કેમ કહે કે આ બધા તો જડ છે, કેમ કે અત્યારની બધી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે બધી જડ છે. કોઈ કહે ને કે આ બધી મૂર્તિઓ તો ચેતન જ નથી, તો આનંદકર પાદમુખોદર આદિ કઈ રીતે હોઈ શકે? ચેતન જ નથી, બોલતી જ નથી. તો એના માટે
અહીંયા એ શાસ્ત્ર વચન કહેવામાં આવ્યું છે કે ભગવાનનો જેવી રીતે દેહ નિત્ય હોય છે, ભગવાનનો નામ રૂપ, ભગવાનની લીલા અને ભગવાનના પરિકર ઇત્યાદિ સર્વ કાંઈ નિત્ય હોય છે, તેવી રીતે ભગવાનનો જે છે માને જે મૂર્તિ પણ છે તે નિત્ય હોય છે. કેમ મૂર્તિ નિત્ય હોય છે? કેમ કે એક વાત સમજો કે ભગવાને શ્રી ગીતામાં એ આજ્ઞા કરી છે કે વેદૈશ્ચ મને હા મને વેદથી તો હું વેદ્ય છું, પણ એક વાત સમજો કે જ્યારે ભક્તિ માર્ગ આવે, જ્યારે હું અનાવતાર કાળમાં હોઉં, ત્યારે માને તે મયી તે તેષુ ચાપ્યહમ ઇત્યાદિ ન્યાયાનુસાર જે છે તે માને હું ભક્તમાં છું અને ભક્ત મારામાં છે. અનવતાર કાળમાં તો આ જ સ્થિતિ રહેશે. એ તો અવતાર કાળની અંદર સર્વજન માનસને માને ભૌતિક જે નેત્ર જે છે તેનાથી ભગવાનના દર્શન થઈ શકતા. કેમ કે અવતાર કાળની અંદર ભગવાનના સામર્થ્ય અનુસાર જે સર્વ જે જનસામાન્ય જે છે તે ભૌતિક દેહ નેત્ર ઇત્યાદિ ઇન્દ્રિયોથી ભગવાનના જે દર્શન ઇત્યાદિ કરી શકતા, કેમ કે ભગવાનની જ ઈચ્છા હતી. હવે ભગવાનની ઈચ્છા નથી કે સર્વ સામાન્ય નેત્રથી, ભૌતિક નેત્રથી માને અલૌકિક જે છે જે માને સચ્ચિદાનંદ વિગ્રહનો જે છે તે માને ભૌતિક ઇન્દ્રિયોથી આસ્વાદન કરી શકે. તે તો માને ભક્તથી જ હવે એ લભ્ય છે, જે શ્રી ભગવદ્ ગીતામાં જે આજ્ઞા કરી ભગવાને કે માને નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન ઇત્યાદિ વચનાનુસાર માને વેદથી પણ હું હવે ગ્રાહ્ય નથી, કે વેદથી પણ હું હવે સમજી નહીં શકાઉં. હું તો માત્ર ભક્તની જે ભક્તિ જે છે તેનાથી, ભક્તના ચક્ષુથી, ભક્તની ઇન્દ્રિયોથી, ભક્તાત્મક જે ઇન્દ્રિય જે છે તેનાથી જ હું વેદ્ય છું. ચોખ્ખા શબ્દ છે શ્રી ભગવદ્ ગીતાની અંદર ભગવાને કરેલા. તો હવે કોઈક એવા વ્યક્તિને એમ લાગતો હોય કે આ તો ખાલી માને જડ મૂર્તિ છે, એમાં તો શું થયું? હા, તો જડ મૂર્તિ છે તો કેમ કે તમારા આંખોમાં પ્રોબ્લેમ છે. ભક્તના જો મને એક મરાઠામાં એક ભક્ત થઈ ગયા ને, નામદેવ જ ને, કોણ હતા? નામદેવ જ હતા ને? નામદેવ હતા તો ખરા, પણ શું તમે એનો પ્રસંગ શું છે? નામદેવ કે તુકારામ, બે માંથી એક હશે લગભગ. નામદેવ જ હતા. તુકારામ બી હતા. ની નામદેવ જે છે, નામદેવ હતા કે મને યાદ નથી, પણ એક મહારાષ્ટ્રમાં તો નામદેવ, મહારાષ્ટ્રમાં તો નામદેવ જ. હા, અમારા મહારાષ્ટ્રમાં નામદેવ. હા, તો નામદેવ શું, એમનો જ્ઞાન એટલો કે ભીત ચાલતી, ભીત પર બેસીને ચાલતા નામદેવ. હવે તમને તો લાગે કે ભીત શું છે? ભીત તો જડ છે, કઈથી ચાલે? અરે ભાઈ, નામદેવ થાવ તો ખબર પડે, તો ભીત ચાલે ખરી. આવ્યું ને સમજમાં? જે બ્રહ્મ જ્ઞાન હોય તો ભીતમાં પણ જે છે નૃસિંહ પ્રકટ થઈ શકે, થાંભલામાંથી પણ. જો પ્રહલાદ જેવી વૃત્તિ હોય તો. પ્રહલાદ જ ના થવું હોય પછી બધી ભીતો જ દેખાય, અને મુરારી બાપુની જેમ બસ અધર્મ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં કૃષ્ણની અંદર. જેમ જૈનો કહે છે કે કૃષ્ણને જે છે માને કેટલા વર્ષોનો ત્યાં નરક પાત થયો ખબર નહીં, 20,000 કે 2,000 કે ખબર નહીં, એવું કંઈક તો કહે છે. તે લોકોનો કંઈક નંબર પણ પાછો એકદમ પરફેક્ટલી પાછો ડિરાઈવ કરીને પાછા કહે છે કે જાણે કયા શાસ્ત્રમાં એ લોકોને અહીંયા 20,000 કે કયામાં કહ્યું છે ભગવાન જાણે એ શાસ્ત્ર. પણ ઘણા બધા વર્ષો, અમુક વર્ષો જે છે તે ભગવાનને ત્યાં નરકમાં માને નરકમાં એમનો જે છે માને તેમના પાત થયો છે, એમ કહે છે જૈન લોકો શ્રી કૃષ્ણ વિશે. તેવી રીતે આ મુરારી બાપુને પણ કદાચ એવું જ હવે થઈ ગયું છે. તો ઉપાસકાનામ સિદ્ધ્યર્થમ બ્રહ્મણો રૂપ કલ્પના ઇત્યર્થ રૂપમ મૂર્તિ શૈલી દારૂમયી લોહમયી વા. તેથી કરીને ઉપાસકાનામ સિદ્ધ્યર્થમ બ્રહ્મણો રૂપ કલ્પના, બ્રહ્મે એવી ઈચ્છા કરી કે હું એનમ ઉદ્ધિષ્યામી, હું આનો ઉદ્ધાર આવી રીતે કરું. તેથી ગધેડો, સુવર, ભેંસ એ રૂપમાં ભગવાન ઉદ્ધાર નથી કરતા સહેલાઈથી. ભગવાને અમુક રૂપ લીધેલા છે શાસ્ત્રાનુસાર. ભગવાને એક મર્યાદા સ્થાપન કરેલી છે
કે હવે આવા રૂપોમાં જો તમે અમારું ભજન કરશો તો રૂપ અને ગુણ બંનેનો માને ત્યાં સમાવેશ કરીને અમારો ભજન કરશો, આવા પ્રકારથી જો ભજન કરશો તો એ ભજન જે છે એ જલ્દી સફળ થશે. કેવા? અને તેથી કરીને ભેંસ, ગધેડા કે મને એ બધાની અંદર ભગવાનની મને ઉપાસના કરવાનો વૈદિક પ્રકાર નથી. આવ્યું ને સમજમાં? કોઈ એમ કહે છે કેમ કે બધું જ બ્રહ્મ છે તેથી કરીને ભેંસ પણ બ્રહ્મ છે, તેથી કરીને ભેંસ બ્રહ્મ છે તો ભેંસને જ આપણે કેમ શૃંગાર નથી કરતા? જાઓ ભેંસને લઈને જરા સિંહાસન પર બિરાજાવો, ભેંસને પછી ત્યાં કિરીટ આદિ ઇત્યાદિ પાગ આદિ ધારણ કરાવો, કેમ નથી કરાવતા? ભેંસ ભાગી જાય પછી શું કરવું? પછી તો ભગવત ભાવ ખંડિત થઈ જાય. તો ભેંસ એના માટે બની નથી ઉપાસના માટે. ભગવાને એવી ઈચ્છા કરી કે એનમ ઉદ્ધિરિષ્યામી, અને એનમ ઉદ્ધિરિષ્યામી જે છે તે કઈ રીતે ઉદ્ધરિષ્યામી? તો કહે છે ભગવાને ત્યાં મર્યાદાનો સ્થાપન કર્યો કે જે લોકો મારી મૂર્તિને, જે મૂર્તિ શૈલી હોય, મૂર્તિ એટલે કે શૈલથી બનાવેલી, સ્ટોનથી બનાવેલી હોય, દારૂમય લાકડાથી બનાવેલી હોય, લોહમય લોહથી બનાવેલી હોય, એ સર્વ કાંઈ જે છે તંત્રમાં એનો વિશદ વર્ણન છે, કઈ કઈ પ્રકારની કેટલી પ્રકારની મૂર્તિઓ હોય વગેરે વગેરે. હા, શું કહ્યું? અમીષાબેન મ્યુટ કરો, અમીષાબેન મ્યુટ કરો. હા, તો ભગવાને તે એના ઉદ્ધિરશ્યામી ઇત્યાદિ જે છે ઈચ્છાથી આ મર્યાદાનો સ્થાપન કર્યો કે તંત્રોક્ત જે પ્રકાર જે છે તે પ્રકારે મૂર્તિ સ્થાપન કરો, અને પછી આ પ્રકારની જે મર્યાદાથી જે સ્થાપિત જે મૂર્તિ છે તેના અનુસાર જ માને પૂજન કરો. તો પુષ્ટિ માર્ગમાં પણ માને મર્યાદા તો લાગુ પડે જ છે. અમર્યાદિત પુષ્ટિ માર્ગ નથી, જેમ સ્વામી સચ્ચિદાનંદ કહે છે તેમ. સ્વામી સચ્ચિદાનંદ જેવી રીતે આપણા પર મારો કરીને કહે છે કે તમે લોકો કોઈ શાસ્ત્રમાં માનતા જ નથી. અરે ભાઈ એવું નથી, અમે ભેંસની પૂજા નથી કરતા. આવ્યું ને સમજમાં? જે તંત્ર કહે છે તે પ્રમાણે પૂજા કરીએ છીએ. અને જે ભાગવતનો ધર્મ છે, ભાગવત પુરાણની અંદર જે ધર્મનો વર્ણન છે તે ધર્માનુસાર જે છે તે અમે સેવા વિધિ અમારી ત્યાં સ્થાપન કરી છે મહાપ્રભુજી. તો ઉપાસકાનામ સિદ્ધ્યર્થમ બ્રહ્મણો રૂપ કલ્પના ઇત્યત્ર રૂપમ મૂર્તિ શૈલી દારૂમયી લોહમયી વા તસ્ય કલ્પના રામકૃષ્ણ આદ્યાકારત્વેન નિર્માણમિતિ તત્રાર્થ જ્ઞેયઃ. એવી રીતે રામકૃષ્ણ ઇત્યાદિ આકાર જે છે તે આ ધારણ કરાવીને ત્યાં મને પૂજન કરવાની પદ્ધતિ જે છે તે માને છે. ધામનામ નિત્યત્વ. હવે ધામની નિત્યતા, આ તો વિગ્રહની નિત્યતા થઈ ને. આ બધા જે પ્રમાણ જે છે તો વિગ્રહની નિત્યતા સિદ્ધ કરવા માટે આવ્યું કે નહીં સમજમાં? અને એક વાત સમજો, જે આ રૂપ શૈલમયી શૈલી અથવા દારૂમયી અથવા લોહમય ઇત્યાદિ મૂર્તિ જે છે તે પણ પાછા સાયન્ટિફિકલી નિત્ય જ છે પાછા. કેમ? કેમ કે એક વાત સમજો, દરેકે દરેક જે છે મને સદગુણની અંદર મને ચિદગુણ મને તિરોહિત છે, અને દરેકે દરેક ચિદગુણની અંદર આનંદ ગુણ તિરોહિત છે. અને મેટાફિઝિકલી જો એને એક્સપ્લોર કરો કોઈ પણ વસ્તુને, કોઈ પણ મેટરને કે કોઈ પણ એનર્જીને મેટાફિઝિકલ એનાલિસિસ કરો તો એ તમને ખ્યાલ આવી જ જશે કે ડુઆલિટી કોઈ દિવસ હોઈ જ ન શકે. જેવી રીતે પાર્ટિકલ અને વેવ, they are same also and they are different also. The energy matter also people are now talking about कि भाई energy and matter are same or different or totally different, or they are different in functional way but actually same. You go into the details of the matter and you will understand कि functionally it might not be apparent to you with your sensory organs કે આમાં ક્યાં આ તો મૂર્તિ છે, જડ મૂર્તિ છે. ફંક્શનલી તમને એપેરેન્ટલી તમને લાગશે નહીં કે કોઈ ફંક્શન છે કે નહીં, but there is Brahman. It is Brahman. There is and it is Brahman. It itself is Brahman. That Murti. Although you don't feel that, but to feel, to accustom your sensory organs must be purified to relish that phenomena. And the only purification process to relish this phenomena is to become Rishi, like Newton.
who can relish the presence of gravitational force. The same way you have to relish Brahman, that Brahman exists. Your sensory organs must be accustomed to catch this phenomena. Just like Newton caught the gravitational force, although gravitational force was already there present, nobody could catch it. Nobody could experience this as Newton experienced. So become Newton to experience Brahman. અને એ જ કહે છે કે ભગવાનની જે છે મને જે નિત્ય જે છે વપુ જે છે તે પણ મને આ શાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થાય છે. ધામનામ નિત્યત્વે ધામ નિત્ય તાસામ મધ્યે સાક્ષાત બ્રહ્મ ગોપાલપુરી हि इति गोपालतापणी उपनिषद. साक्षात ब्रह्म गोपालपुरी नित्य છે ધામ જો બ્રહ્મ ગોપાલપુરી. નિત્યામ મે મથુરા વિદ્ધિ પુરીમ દ્વારવતીમ તથા ઇતિ પાદ્મ. હવે આ જે મુરારી બાપુ કહે છે કે દ્વારિકા જે છે એમાં અધર્મ આવ્યો. અરે ભાઈ નિત્ય ધામ છે, કઈ રીતે અધર્મ આવી શકે? દ્વારવતીમ તથા મથુરામ વિદ્ધિપુરીમ નિત્યામ મે. પાદ્મ પુરાણ ખોટું બોલે ને તમે સાચા બોલો. વનમ વૃંદાવનમ તથા ક્વચિદપી એ પાઠ ગુણાનામ નિત્યત્વે. આ વનમ વૃંદાવનમ ઇત્યાદિનો પણ નિત્યતા જે છે તે પણ અહીંયા પાદ્મમાં મળે. પાદ્મમ એટલે મને પદ્મપુરાણ, પાદ્મમ એટલે પદ્મપુરાણ. ગુણાનામ નિત્યત્વે, હવે ગુણ નિત્ય, ભગવાનના ગુણો નિત્ય છે. ઇમે ચ અન્ય ચ ભગવન નિત્ય યત્ર મહાગુણાઃ પ્રાર્થ્યા મહત્વમ ઇચ્છન ભિર્ન વિયંતિ સ્મ કર્હિચિત ઇતિ લીલાનામ નિત્યત્વે एको देवो नित्य लीला अनुरक्तो भक्तव्यापी भक्तध्यधि अंतरात्मा इति पिप्पलाद शाखायां पुरुष बोधनी श्रुति ही. एको देवो नित्य लीला अनुरक्तो भक्तव्यापी भक्त हृद अंतरात्मा. એ જે ભક્ત છે એક એ દેવ એવો છે, એક દેવ એવો છે કે જેની લીલા નિત્ય છે. અને કઈ રીતે લીલા છે તો કહે છે ભક્તવ્યાપી. ભક્તવ્યાપી છે અને ભક્તના હૃદયની અંદર પણ અંતરાત્મા તરીકે પણ એ વિદ્યમાન છે. મયી તે તેષુ ચાપ્યહમ. જયતિ જનનિવાસઃ ઇત્યસ્ય ઇત્યાદિ વચન પણ જે છે તે મળે છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સુહૃદમેવ ચ नित्यम हरौ विदधतो यान्ति तन्मयतां हिते इति लीला परिकरणां नित्यत्वे. यथा सौमित्र भरतो यथा संकर्षणादयः तथा तेनैव जायन्ते निजलोकाद्य दृष्टयाः एते हि यादवा सर्वे मद्गणाः एव भामिनी. આ યાદવ કુલની વિશે જે મને મુરારી બાપુએ ટીકા ટિપ્પણી કરી ને કે કેવા અધર્મી હતા. અચ્છા અધર્મી હતા, અહીંયા એ જ પ્રમાણ મળે છે કે અધર્મી નહોતા. શું કહે છે? જો લીલા પરિકરણામ નિત્યત્વે, લીલા પરિકર રૂપ હતા યાદવ, તો નિત્ય એ પણ નિત્ય છે. કેમ? તો કેમ કે અહીંયા પ્રમાણ મળે છે પદ્મપુરાણની અંદર. પદ્મપુરાણ કહે છે યથા સૌમિત્ર ભરતો યથા સંકર્ષણાદયઃ. જેવી રીતે સૌમિત્ર ભરત, હા ને, જેવી રીતે સંકર્ષણાદિ ઇત્યાદि, અને લક્ષ્મણ ભરત ઇત્યાદि. હા, તો લક્ષ્મણ ભરત અથવા अथवा संकर्षणादय कृष्णावतार रामावतार इत्यादि लीला परिगणना करे छे. तथा तेनैव जायन्ते निजलोकाद्य दृष्टयाः एते हि यादवाः सर्वे मद्गणाः एव भामिनी. आ बधा यादव जे छे ए बधा मारा गण छे. आ बधा मारा गण रूप छे. गणा एव मारा गण छे. सर्वथा मत्प्रिया देवी मत्तुल्य गुणशीलः शीलिनः सॉरी मारा अति प्रिय छे अने मारा गुण समान छे. मत्तुल्य गुणशीलिनः. पद्मपुराण. कई रीते यदुवंशीओ अधर्मी हता? अतएव नित्यावतारो
भगवान नित्य मूर्ति जगतपति नित्य रूपो नित्य गंधो नित्य ऐश्वर्य सुखानुभूः इति सर्वम अनवद्यम। જે લોકો એમ કહે છે કે ભગવાન જે છે મને બિચારા કઈ ન કરી શક્યા અને મને કરુણા રૂપ કથાનો જ્યારે મને કથા કરતા હોય કૃષ્ણની એબ્સોલ્યુટલી નિકૃષ્ટ કોટીની કથા કહેવાય કે ભગવાનને કરુણાના મને મને ભગવાન કરી ન શક્યા, ભગવાન આ હતા અને કરી જ ન શક્યા. અરે આવા વર્ણન થાય ભગવાનના? ભગવાનની લીલાના વર્ણન થાય કે ભગવાને કેવા અકર્તુમ છે, અન્યથા કર્તુમ છે અને કર્તુમ સામર્થ્ય છે. કઈ રીતે છે એ રીતે કથા કરવી જોઈએ. આવી રીતે કથા કરવી જોઈએ. અતએવ નિત્ય અવતારો ભગવાન નિત્ય મૂર્તિ જગતપતિ આ કથા કરવી જોઈએ. નિત્ય રૂપ નિત્ય ગંધ નિત્ય ઐશ્વર્ય સુખાનુભવ આ કથા કરવી છે. શંખોદ્વારમ તીર્થ વિશેષણમ દ્વારિકા ક્ષેત્ર સમીપે ત્રિતમુનિ શાપાશ શંખરૂપતા પ્રાપ્તમ કક્ષીવંતમ મુનિમ યત્ર કૃષ્ણ ઉદ્ધાર તમીતિ કથા સંહિતા તો અત અવસેયા इतो द्वारकातः यत्र प्रभासे अत्र अमंगलम अनुकरणमपि न उचितमिति तद्योग्य स्थानम आह स्त्रियः इति. આ શંખોદ્વાર જે છે તે તીર્થ વિશેષણ છે, તીર્થ ક્ષેત્ર છે. હવે આગળ વધી રહ્યા છે. આ બધું જે સર્વ જે છે તે વિષય પૂર્ણ થયો. કયો વિષય પૂર્ણ થયો? કે જે લોકો કૃષ્ણને એમ કહે છે કે કૃષ્ણએ તો મને દેહનો ત્યાગ કર્યો. એબ્સોલ્યુટલી રોંગ. સમજમાં? બંશીધરે આ બધા કેમ આ બધા આટલી બધી મહેનત કરી કે લીલા નિત્યત્વ, પરિકર નિત્યત્વ, માને દેહ નિત્યત્વ, માને સ્વરૂપ નિત્યત્વ, ગુણ નિત્યત્વ, આ કેમ આ બધી ચર્ચા કરી? કેમ કે શ્લોકમાં એવું લાગે કોઈને કે ઓહો ભગવાન ગયા. હવે શ્લોક વાંચીને તો એવું થાય ને હવે ભગવાન ગયા. હવે ગયા નથી. આ કોઈ ચાલુ ખાતાના માણસની નથી આ કોઈ કથા કે ગયા તો ગયા, આવ્યા જ નહીં પાછા. તો બંશીધર એ ક્લિયર કરે છે કે ભાઈ આવું નહીં સમજતા. શંખોદ્વાર પછી શંખોદ્વારની જે છે વગેરે વગેરે કથા જે છે, કેમ કે શંખોદ્વારનું વર્ણન છે નેક્સ્ટ શ્લોકની અંદર. એ તો સર્વને ખ્યાલ છે, બધા જ ગયેલા છે શંખોદ્વાર, એટલે કઈ કહેવાની કઈ જરૂર નથી. તો વગેરે જે છે તે સર્વ કાંઈ જે છે આગળ પછી એમણે મને પૂર્ણ કરેલો છે તેમનો વ્યાખ્યાન. પણ આ વ્યાખ્યાન વંશીધરનો જે છે સુપર વ્યાખ્યાન છે. કેમ કે વંશીધરને ખબર છે કે આ બધા આ ચાલુ ખાતા કથાકારો જે છે, આ મુરારી બાપુ જેવા, એ બધા આવા જ બધા લોચા મારશે કે ભગવાન ગયા, ભગવાન ધર્મ સંસ્થાપન થવા દીધું. અરે ભાઈ કેમ થવા દીધું? પ્રશ્ન કર્યો. વંશીધરને વાંચો ફર્સ્ટ પેરેગ્રાફ કે કલયુગ એમની આજ્ઞા માંગતો હતો કે ભાઈ આવું કે નહીં ભગવાન, પ્રભુ અમને અધિકાર તો આપો, કેમ કે પ્રભુ આપે જ કહ્યું હતું. હવે પ્રભુ એમને આજ્ઞા આપે છે, આપે તો આવે ને. અરે પ્રભુ આજ્ઞા આપે કેવી રીતે? પ્રભુ જો સ્વયં પૃથ્વી પર હોય, ભૂતલ પર હોય, ત્યાં સુધી પ્રભુ જે છે એ કલયુગને આવા જ કઈ રીતે દે? તેથી ભગવાને લીલા જે સંવરણ કર્યો અને આસુર વ્યામોહ લીલા કરીને એવું સર્વ જગતને દેખાડ્યું કે હવે અમે અવતાર જે છે તે અમારો ભૂલોક પર અવતાર જે છે તે પૂર્ણ થયો. આવ્યું કે નહીં સમજમાં? અને એના લીલાના અંતર્ગત થયા યદુવંશનો જે છે ત્યાં વિનાશ પણ. કેમ કે લીલા પરિકર જે છે તે પરિકર રૂપ છે, આપના પરિકર રૂપ હોવાના કારણે એનો પણ તિરોધાન થવો જોઈએ. એ તિરોધાન થવો જોઈએ. તેથી કરીને એમણે આ સર્વ કાંઈ યદુવંશનો જે છે તે માને નિત્ય સમજો વાત. કેમ કે કોઈ પણ લોજિકલ વાત કરો તો પણ સમજમાં આવી જાય કે જેનો વર્ણન શય્યાસનાટનાલાપ ઇત્યાદિ, જેની આખી બધી જ ક્રિયાઓ, રોજની રોજ ક્રિયાઓ જે છે, ઇવન મુરારી બાપુને નહીં થયું હોય. આ જે મુરારી બાપુ કથા કરે છે એમની શય્યાસનાટનાલાપ ઇત્યાદિ કૃષ્ણ ચેતસ નહીં થયો હોય. થાય છે? શૈયા વખત કૃષ્ણ યાદ આવે, શયન કરતી વખતે, અટન કરતી વખતે કન્ટિન્યુઅસલી 24/7 કૃષ્ણ ચેતસ માનસ છે.
ના ના. એ વ્યક્તિ જેની કૃષ્ણ ચેતસ માનસ ચેતસ નથી, કે ખાતા બેઠતા ઉઠતા જાગતા બધી વખત કઈ પણ ડેલી રૂટીન કરતા કૃષ્ણને મનમાં રાખીને કરતા, એવા યદુવંશીઓને એમને શું અધિકાર બોલવાનો? આવ્યું સમજ? હવે બીજી વાત સમજો. આ તો અહીંયા વંશીધરનો પૂરો થયો વ્યાખ્યાન. નેક્સ્ટ ટાઈમ હજુ એક શ્લોક બાકી છે વંશીધરનો, કે એકચ્યુઅલ યદુવંશનો હવે વિનાશ કઈ રીતે કર્યો ભગવાને, તિરોધાન કઈ રીતે કર્યો, એ પણ આપણે જોશું. થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થશે કારણ કે ત્યાં દારૂ વગેરે વગેરે પીવાનો બધું વર્ણન છે. અનકમ્ફર્ટેબલ ફીલ થશે, પણ સાંભળો, સાચું સાંભળો. અને અનકમ્ફર્ટેબલ હોય તો પણ સાંભળો, પણ આ સાંભળવું જોઈએ. નહીં તો આ તો કોઈ પણ મૂર્દૈત્ય આવીને કઈ પણ બકી જાય. આવ્યું ને સમયમાં? જેવી રીતે પેલો કોણ નાયક, કોણ ઝાકીર નાયક, ઝાકીર નાયક આવીને, આ ઝાકીર નાયક રૂપ દૈત્ય આવીને આપણા શાસ્ત્ર પર, આ શાસ્ત્રને હરી જાય, શાસ્ત્રની અક્કલને આપણા જોડેથી હરી જાય. મૂર્ખ જે સનાતન જે ધર્મ વાળા છે તેની પણ અક્કલ હરીને જતો રહે ઝાકીર નાયક. અને આપણા જે મૂર્ખ લોકો જે છે તે પણ પાછા મૂર્ખની જેમ હણાઈ જાય પાછી આપણી અક્કલ. તો પેલો જે દૈત્ય જે વેદને હણી ગયો હતો ને, હયગ્રીવ, એવી રીતે હયગ્રીવ નો તો એવી રીતે કમ્પેરિઝન ના, કારણ કે સ્વયં ભગવાન જ હતા. કારણ કે હયગ્રીવ ભગવાન પણ છે ને હયગ્રીવ જે છે તે દાનવ પણ છે, દાનવનું પણ નામ છે. હા, અને ભગવાનની લીલાના અંગતયા જ તે સર્વ કંઈ થયું. પણ આ ઝાકીર નાયક જે છે એના તમે અંદર વિડીયો જુઓ, એ બોલવાની ચપલતા જ છે, બોલવાનો ચાતુર્ય જ છે એનામાં. ચાતુર્ય છે, ચાર્વાકવત ચાતુર્ય છે. બોલે તો બધા સાંભળવા માંગે એને, કે બોલે તો આપણે સાંભળો. પણ બધો પાખંડ બોલે, પાછળની બધી જ ફોલ્સિફાઈડ બધા સ્ટેટમેન્ટ હોય, ફોલ્સ બધું. બોલે તો એવું લાગે કે આ બધું સાચું બોલે છે. પછી એ પણ એક ક્લેમ પણ પાછું એવું કરે કે અમે બધા ઉપનિષદ વાંચ્યા છે હિન્દુઓના, અને પછી ભરમાવે એવી રીતે. અને પછી ભરમાપે પણ કેવી રીતે કે બધા શાસ્ત્ર વચન પટપટ પોપટની જેમ બોલી જાય. પછી કે આ ઉપનિષદમાં આ શ્રુતિ આમાં કહ્યું છે, આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે, મૂર્તિ પૂજન વર્જ્ય છે, વગેરે વગેરે વગેરે. હજુ તો અંદર હજુ પ્રોસેસિંગ પણ ના કરવા દે બ્રેન ને. અને પેલું ધમધમાધમ ધધુ પપુ 1008 ધમધમાધમ શ્રી ધન ધના ધન ધન મહારાજ શ્રી કી જય, તેવી રીતે આ પણ ધમધમાધમ 108 1008 વગેરે શ્રી અનંત વિભૂષિત વગેરે ધમધમાધમ ધમ. અને કોઈને વિચારવાનો પણ ટાઈમ ના આપે, એટલું જલ્દી રેફરન્સ બોલી જાય. પછી આપણે એકચ્યુઅલીમાં જઈને રેફરન્સ જોઈએ ને તો પાછું કંઈક અલગ જ વર્ણન હોય, એ જે વર્ણન કરે એ ના હોય. આવ્યું કે નહીં સમજમાં? એટલે ગોખીને આવતો હોય છે માણસ, એ ગોખીને આવતો હોય છે. પછી પેલો પોપટ કેવી રીતે બોલી જાય, તે પોપટ પટ બોલી જાય. આગળ પાછળનું કશું વાંચ્યું ના હોય, ટ્રાન્સલેશન વાંચીને માણસ પછી આવે. ન તસ્ય મૂર્તિ, એની મૂર્તિ નથી, એવો શ્રુતિમાં વચન છે. આવીને તરત જ કહી દે કે તમારા હિન્દુ શાસ્ત્રમાં તેમ લખ્યું છે કે એની કોઈ મૂર્તિ જ નથી, તો તમે મૂર્તિ કોની પૂજો છો? તેથી મૂર્તિ પૂજા જે છે તે તો હિન્દુમાં પણ વૈદ્ય છે. આવી રીતે તો ક્લેમ કરે. હવે ટ્રાન્સલેશન જોઈને તમે શાસ્ત્ર સમજી શકો? એ તમારામાં હશે એવું કે ટ્રાન્સલેશન જોઈને તમે તમારું બધું કુરાન સમજી શકતા હોય. અમારો સનાતન ધર્મમાં ટ્રાન્સલેશન જોઈને સમજી ન શકાય. એની એક પદ્ધતિ છે, મેન્યુઅલ છે શાસ્ત્ર સમજવાની.
આવી રીતે શાસ્ત્ર ના સમજાય અમારામાં કે ટ્રાન્સલેટ કરીને કરી દો એટલે પતી ગયું. A stupid way of interpreting the Sanatan Shastra. It's the most ridiculous way of interpreting, just relying on the translation. Go and check the hermeneutics principles. Epistemology ભણો, hermeneutics ભણો, જૈમિનીનો hermeneutics ભણો, પદશાસ્ત્ર ભણો, વ્યાકરણ શાસ્ત્ર ભણો, નિઘંટુ નિરુક્ત શાસ્ત્ર ભણો, વેદ વેદાંગ ભણો, પછી વેદ સમજમાં આવશે. એમને વેદ સમજમાં ના આવે. આ mere ટ્રાન્સલેશન કરીને પેલો મેક્સ મિલરની જેમ ટ્રાન્સલેટ કરીને સમજાવો. એબ્સોલ્યુટલી રોંગ, રબિશ, ડઝન્ટ નો એનીથિંગ. તો હવે એક વાત સમજો કે જે કાંઈ પણ ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્ર કોના માટે, કોના અધિકાર માટે લખાયેલા છે એની સ્પષ્ટતા થવી જોઈએ. હવે જેવી રીતે યાજ્ઞવલ્ક્ય કે મનુસ્મૃતિ, આ બધા સ્મૃતિ જે વચન જે છે, ફોર એક્ઝામ્પલ, જેમાં ધર્મ અધર્મનો વર્ણન કરે છે કે આ ધર્મ છે, આ ધર્મ છે, આ ધર્મ છે ને આ અધર્મ છે, વગેરે વગેરે. આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. આ બધા વચન કોના પર લાગુ પડે છે? એક તો છે પશુઓ. આમ ભેંસ છે ફોર એક્ઝામ્પલ, તો ભેંસને કોઈ મનુસ્મૃતિ લાગુ પડે કે ભેંસ તે આજે આમ કેમ કર્યું, તે મનુસ્મૃતિનો ઉલ્લંઘન કર્યો, એવું ભેંસને કહી શકાય? ભેંસને ના કહી શકાય. ભેંસને કોઈ શાસ્ત્ર લાગુ પડતો નથી, ભેંસને કોઈ મનુસ્મૃતિ લાગુ પડતી નથી, પશુઓને કોઈ ધર્મશાસ્ત્ર લાગુ પડતા નથી. હવે રહ્યો બીજો કે ઈશ્વર. ઈશ્વર can the Lord, can the God limited by the ધર્મશાસ્ત્ર? ઈશ્વરને જઈને તમે કહો કે તમે આવી રીતે કેમ કર્યું? ફોર એક્ઝામ્પલ, કોઈ મને એમ કહે, કોઈ આપણને એમ કહે કે શ્રી રામ, મુરારી બાપુને સીધો ક્વેશ્ચન, જે સતત શ્રીરામની કથા કરતા હોય છે, ખાં કહેવાય છે જેમ શ્રીરામની કથામાં એકદમ એક્સપર્ટ છે, તો ચલો લેટ્સ હિયર હિઝ આન્સર. કોઈ કેમ ક્લેમ કરે કે શ્રી રામ ભગવાન જો પૂર્ણ પુરુષોત્તમ હતા. આ હું નથી કહેતો, જે લોકો કહે છે એના વિશે કહું છું. છે લોકો કહેનાર છે, અને એનો આપણે ઉત્તર પણ આપશું. આ જે પ્રશ્ન કરે આવી રીતે, તો આ મારો પ્રશ્ન નથી, આ પૂર્વ પક્ષનો પ્રશ્ન છે મુરારી બાપુ જેવાનો, કે શ્રીરામ જો પૂર્ણ પુરુષોત્તમ હતા તો શ્રીરામને સીતા પર ડાઉટ કેમ થયો? જે ભગવાન સર્વ અંતર્યામી હોય, સર્વને જાણનાર હોય, સર્વ કંઈ જાણનાર હોય, એ શ્રીરામ, એને સીતા પર કેમ ડાઉટ થયો એમને? શ્રી ભગવતી સીતાજી ઉપર કેમ ડાઉટ થયો? અચ્છા, ડાઉટ થયો તો કોઈ પ્રશ્ન કરે કે કેમ કે એમની પ્રજા જે છે તે ડાઉટ કરતી હતી, તેથી પ્રજાના સુખાર્થે શ્રી રામજીએ જે છે તે માને, એમણે તો ખુદ ડાઉટ નહોતો કર્યો, પણ પ્રજાના સંતોષાર્થ જે છે તે શ્રી ભગવતી સીતાજીને જે છે તે માને ઉચિત જે છે તે કર્યું એમની સાથે. અચ્છા, એમ કહો વળી પાછો કોઈ પ્રશ્ન તો એવો કરી જ શકે ને કે ભાઈ, જો ભગવાન જે છે શ્રી રામ જો ભગવાન હોય, પૂર્ણ પુરુષોત્તમ હતા, તો પ્રજાને કન્વિન્સ કરવા જોઈતા હતા કે ભાઈ આમ નથી. શ્રી સીતાજી જે છે તે માને લક્ષ્મીના અવતાર રૂપ હોવાના કારણે, સોરી, સ્વયં લક્ષ્મી હોવાના કારણે, ભગવતી લક્ષ્મી હોવાના કારણે, સોરી, અવતાર નહીં, પણ ભગવતી લક્ષ્મી હોવાના કારણે કોઈ એવો પ્રશ્ન જ નથી ઉઠતો
શુદ્ધતાનો સ્વયં એવા જે શુદ્ધ જે છે, શુદ્ધ મૂર્તિ છે, એ અશુદ્ધ કઈ રીતે હોઈ શકે? આવી રીતે પ્રજાને કન્વિન્સ નતું કરાતું, અથવા તો લોજિકલી કન્વિન્સ કરી શકાત કે જે રાવણને શ્રાપ જેવી રીતે આપ્યો હતો કે કોઈ પણ સ્ત્રીની સંમતિ વગર તે અડી પણ ન શકે, અડે તો એનો નાશ થઈ જાય. અને જેવી રીતે શ્રી ભગવતી સીતા જે છે એ મને ભગવાન જે છે શ્રી રામ જે સાથેના સંબંધો હતા એનાથી પણ પ્રજાને કન્વિન્સ ના કરી શક્યા કે આ પોસિબલ નથી. આવા આક્ષેપ મૂકવા, એલિગેશન્સ મૂકવા શ્રી સીતાજી ઉપર. તો એટલા બધા શું લિમિટેડ હતા ભગવાન શ્રી રામ કે પોતાની પ્રજાને કન્વિન્સ ન કરી શક્યા? આવ્યું કે નહીં સમજમાં? ભગવાન જે છે ઉપરથી જ એક વાર સમજો કે શ્રી રામ જે છે, રાવણ જે છે તે બ્રાહ્મણ હતો. બ્રાહ્મણની જયારે હત્યા કરી, એટલે કે રાવણની જયારે શ્રી રામે હત્યા કરી તો એમને બ્રહ્મ હત્યા લાગી, તો પણ એ શુદ્ધ રહ્યા. ત્યારે અધર્મ ના આવ્યો? જો કૃષ્ણ આવી રીતે, જો કે કૃષ્ણે તો કશું કર્યું જ નથી અધર્મ, પણ એમને લાગતું હોય કે કૃષ્ણે મને અધર્મ સંસ્થાપન થવા દીધો, કેમ કે બિચારા હતા કૃષ્ણ. એમના વર્ણન પરથી તો એવું જ લાગ્યું ને કે કઈ કરી ના શક્યા. वो आदमी धर्म संस्थापन के लिए मिट चुका, પણ ધર્મ સંસ્થાપન કર ના શકા. તો શ્રી રામજી પણ કઈ રીતે ધર્મ સ્થાપન કરી શક્યા? શ્રી ભગવતી સીતાજી પર જે થયું તે રીતે એ ધર્મ સંસ્થાપન હતું? આવી રીતે ન સમજાય શાસ્ત્રને, આવી રીતે ઈશ્વરને ન સમજી શકાય કે mere mortals are trying to understand the immortal lords. How can your mere mortal intelligence will be able to understand this divinely pastimes, divinely sports? કહેવાનો મતલબ એ છે કે જે શ્રી રામે કર્યું અને શ્રી કૃષ્ણે કર્યું આપના ચરિત્રની અંદર, આપના લીલા અવતારના ચરિત્રની અંદર, તે ઈશ્વર ઉચિત કાર્ય કર્યું, લીલાના અંગતયા કાર્ય કર્યું. It was not because that they were not able to convince. જો શ્રી રામને ઈચ્છા હોત તો એ કન્વિન્સ કરી શકત પ્રજાને કે આમ નથી, પણ એ શ્રી રામ અને શ્રી ભગવતી સીતા વચ્ચે જે વિરહની જે લીલા જે કરવી હતી બંને, તેથી કરીને એમની સ્વેચ્છયા પોતાની ઈચ્છા માત્રથી તેમણે આ થવા દીધું. એ અધર્મ ના કહેવાય. આપણે બસ ખાલી એટલી વિચારીશું કે આપણી ગતિ કેટલી, કે આમ લખ્યું છે ને તો આમ જ હોવું જોઈએ શાસ્ત્રમાં, તેથી કરીને ઈશ્વરને પણ રિસ્પોન્સિબલ ગણો કે એમને પણ ધર્માચરણ કરજો. ભાઈ ઈશ્વર are not responsible for dharma dharma, because Ishwar themselves have created dharma dharma, and Ishwar is not bound to these limitations. અને જો ઈશ્વર બાઉન્ડ થઈ જાય આ લિમિટેશન, તો ઈશ્વર જ ન રહી જાય. તો આવી રીતે ઇન્ટરપ્રિટ કરાય શાસ્ત્રને ઈશ્વર બાબતમાં. જો કૃષ્ણ અધર્મ સંસ્થાપન ન કરી શકાય તો 1000 એવા રીઝન્સ આપું કે શ્રી રામે અધર્મ સંસ્થાપન કરવા દીધું. સ્ટાર્ટિંગ વિથ શ્રી ભગવતી સીતા અધર્મ સંસ્થાપન હતું. એવી રીતે કોઈ લેડીને એવું કરાય? અને ઉપરથી જે શ્રી લક્ષ્મીજી, સાક્ષાત જે લક્ષ્મીજી છે તેની સાથે કરાય? એવો ડાઉટ કરાય? ઇટ્સ સો ઓબ્વિયસ. કોણ કરે એવો ડાઉટ? અને એકાદ 2-3 પ્રજા બોલે 6% 7% પ્રજા, તો સો વોટ? 6% 7% પ્રજાની વોટિંગ કરીને પછી નિર્ણય કરો કે હવે આ જાઓ. આવી રીતે કઈ ધર્મનો નિર્ણય કરાય? આવી રીતે ઈશ્વરને સમજાય? શ્રી પૂર્ણ પુરુષોત્તમ રામ જે છે એમની લીલા આવી રીતે ન સમજી શકાય, લીલાના અંગ તયા સમજી શકાય.
આવી રીતે અધર્મ ધર્માધર્મથી ન સમજી શકાય. તેથી પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ કે જેવી રીતે ભેંસને ધર્માધર્મ નથી લાગુ પડતો તેવી રીતે ઈશ્વરને પણ ધર્માધર્મ લાગુ નથી પડતો. દે આર નોટ બાઉન્ડ ટુ ધર્મ ઓર અધર્મ. એટલે કરીને શ્રી કૃષ્ણને પણ જે કર્યું એને પોતાની ધર્મ અને અધર્મની લેન્સથી ન જોઈ શકાય. નહીં તો હું હમણાં 1000 દેવતાઓ વિશે કહું ને કે જેમણે તમને એમ જ લાગે કે આ તો અધર્મ હતો. દરેકે દરેક દેવતા વિશે ધેર ઇઝ એન એક્ઝામ્પલ કે કંઈક ને કંઈક તમારા લેન્સથી અધર્મ જ લાગશે. કોઈ પણ દેવતા ઉઠાવીને લઈ લો, પુરાણમાં મળશે જ કે એમણે આ મર્યાદાનો ઉલ્લંઘન કરી દીધો. મહાદેવજી વિશે એક મળશે, દેવી વિશે એક મળશે, શ્રી રામચંદ્ર વિશે એક મળશે, શ્રી કૃષ્ણ વિશે એક મળશે. પણ ધીસ ઇઝ નોટ ધ વે હાઉ યુ ઇન્ટરપ્રિટ ધ સ્ક્રિપ્ચર્સ. તેથી કરીને ઈશ્વર પણ એટલે તેથી કરીને વેદ અને શાસ્ત્ર જે છે એ ઈશ્વરના અધિકારક નથી, પશ્વાધિકાર પણ નથી, ઈશ્વરાધિકારક પણ નથી. પશુને લાગુ પડતા નથી આ, એવી રીતે ઈશ્વરને પણ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાગુ નથી પડતા. અને એથી કરીને આ લેન્સથી જોવાનું સ્ટોપ કરો ઈશ્વરને. આ લેન્સ જ ખોટો છે. જે રીતે તમે જજ કરો છો ઈશ્વરને તો હવે આમ કેમ કર્યું તેથી અધર્મ થઈ ગયો. ભાઈ એવું નથી, અધર્મ થયો નથી, એ આ લીલાના અંગ તયા છે. નહીં તો અહલ્યાને એક વાત સમજો, અહલ્યાને પુષ્ટિના આવેશાનુસાર શ્રી રામજી જે છે અહલ્યાનો ઉદ્ધાર કરે અને સ્વયં જે ભગવતી લક્ષ્મી જે પોતાની જે ને પત્ની જે શ્રી ભગવતી લક્ષ્મી જે છે શ્રી સીતા તેમાં ડાઉટ કરે. આ કોન્ટ્રાડિક્ટરી છે. યુ નો વોટ આઈ મીન? આવી રીતે ઇન્ટરપ્રિટ થાય ચરિત્રનો, આવી રીતે ઇન્ટરપ્રિટેશન ના થાય ચરિત્રનો. ત્યાં તો શ્રી રામની લીલા જ ગણવી પડે કે શ્રી રામને આ લીલા કરવી હતી તેથી સ્વેચ્છયા કરી. હી વોઝ નોટ અંડર એની ઓબ્લિગેશન કે હી વોઝ નોટ અંડર એની પ્રેશર કે ઓહો મને પ્રજાનો પ્રેશર આવ્યો છે, હવે પોલિટિકલ પ્રેશર છે એથી કરીને હવે જવા દો. આ પોલિટિકલ પ્રેશરના કારણે નથી. આ સમજમાં આવે છે કે નહીં બધાને? કથા અને ચરિત્રને ધર્માધર્મના લેન્સથી જોવાનું બંધ કર્યું તો સમજમાં આવશે. ઈશ્વરના ચરિત્રને, હા, ઈશ્વરનો ચરિત્ર ધર્મ અને અધર્મના લેન્સથી જોવો ન જોઈએ. ઈશ્વરના ચરિત્રને સમજવું હોય તો એક જ લેન્સની જરૂર છે, લીલાનો લેન્સ. એ લેન્સ હશે ને તો કથા કરી શકશો. એ લેન્સ નહીં હોય તો આવી રીતે મુરારી બાપુ મુરદૈત્યવત જે છે કથા થશે એ લેન્સ વગર. તો તો આ અહીંયા રાખીએ આપણે. હવે નેક્સ્ટ ટાઈમ જે છે હવે ખાલી એક જ શ્લોક બાકી છે, એ શ્લોક કરીને હવે આપણે આ મુરારી બાપુ સિદ્ધાંત જે છે તે માને નિરસન નિરાશવાદ જે છે તે હવે આપણે નેક્સ્ટ ટાઈમે પૂર્ણ કરશું. અને પછી હવે મારો વધારે એક મનોરથ છે કે મને અક્ષર પુરુષોત્તમ દ્વૈત નિરાશવાદ જે ગ્રંથ જે છે તે પણ હવે આપણે લઈએ, કેમ કે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે જે છે there are several poisonous statements made against પુષ્ટિ માર્ગ by a certain સંપ્રદાય. તો બહુ જ અવાજ, હા, તો certain સંપ્રદાય અને એ અક્ષર પુરુષોત્તમ દ્વૈત નિરાશવાદ ગ્રંથ શ્રી શ્યામુ બાવાએ જે કરેલો છે તે એની આપણે વ્યાખ્યાન પણ એમણે જોઈશું. ઓકે, અહીંયા રાખીએ આપણે. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सुर कहा कहे द्विविधान धरो, बिना मोल को चेरो भरोसो,
दृढ़ई न चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सभी वैष्णव जय श्री कृष्ण। 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 जय श्री कृष्ण।